તો પહલગામ હુમલા બાદ બોર્ડર પર ટેન્શનનો માહોલ। સરહદ પર સુરક્ષાને પગલે બંકરની તૈયારીઓ। સ્થાનિક લોકોએ સુરક્ષા માટે બંકરોની સાફ સફાઈ કરી। સ્થાનિકો બંકરોમાં રહેવાની તૈયારી કરી રહ્યા છે। પહલગામમાં હુમલા બાદ ભારતની કાર્યવાહી। ભારતીય સેનાએ એક વિડીયો પોસ્ટ કર્યો। પોસ્ટમાં લખ્યું કે ઓપરેશનની તૈયારી હંમેશા રહેશે। ભારતીય નૌસેનાએ એક્સ પર પોસ્ટ મૂકી। સજ્જ યુદ્ધ જહાજોની તસવીર મૂકી। લખ્યું કે મિશન રેડી એની ટાઈમ એનીવેર એની હાઉ। પુલવામામાં લશ્કરના અહેસાન અહેમદ શેખનું ઘર તોડી પાડવામાં આવ્યું। અહેસાન અહેમદ શેખ પુલવામાના મુર્રાનનો રહેવાસી છે અને સેનાએ વિસ્ફોટ કરી આતંકીના ઘરને ઉડાવી દીધું છે। પહલગામમાં આતંકી હુમલા બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં। પોલીસે ગેરકાયદે રહેતા 890 બાંગ્લાદેશીઓને ડિટેઇન કર્યા। સીપીએ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી। ક્રાઇમ બ્રાન્ચમાં ઘૂસણખોરોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી। અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ડિટેઇન કરવામાં આવ્યા છે, ત્યારે વેરિફિકેશન સ્થળે પોલીસ સાથે પરિવારજનોનું ઘર્ષણ જોવા મળ્યું। બાંગ્લાદેશી પરિવારનો ક્રાઇમ બ્રાન્ચ બહાર હોબાળો। પુરાવાઓ કેવી રીતે કોની પાસેથી આવ્યા તેની તપાસ કરાઈ રહી છે। રાજકોટમાં ગેરકાયદે રહેતા 30 થી વધુ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી। ભગવતીપરામાં પોલીસનું મેગા ઓપરેશન। સોની બજાર હુસેની ચોક વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી હતી। સુરતની સીપી ઓફિસે ગૃહ રાજ્યમંત્રીએ બેઠક યોજી। હર્ષ સંઘવીએ કહ્યું કે અમદાવાદ સુરત પોલીસે ઓપરેશનને પાર પાડ્યું। ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે। અમદાવાદમાંથી 890 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા છે। અમદાવાદમાં 890, સુરત પોલીસે 134ને પકડી પાડ્યા છે। ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ઘણા લોકો ડ્રગ્સ હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલા છે। તમામ બાંગ્લાદેશીઓની તપાસ ચાલી રહી છે। ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી સામે શરણાગતિ સામેથી સ્વીકારે। પહલગામમાં આતંકી હુમલા બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં। ગેરકાયદે રહેતા 890 બાંગ્લાદેશીઓ ડિટેન કરાયા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે। અમદાવાદમાં ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરીને તપાસ કરવામાં આવી હતી। તમામ ઘૂસણખોરોને ફૂટબોલ ગ્રાઉન્ડમાં ભેગા કરાયા। જેસીપીએ કહ્યું કે 2024માં 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી। અમદાવાદ સુરતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર કાર્યવાહીને લઈ ડીજીપી વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું। કહ્યું 7 જેટલા પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરવાની તૈયારી કરાઈ રહી છે। ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। તો અમદાવાદમાં 890 ગેરકાયદે બાંગ્લાદેશીઓ, જેમાં 565 પુરુષો સહિત બાકીની મહિલા અને બાળકો। સુરતમાંથી 135 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। આતંકવાદી હુમલા બાદ સુરત શહેર પોલીસ એલર્ટ મોડ પર છે। પોલીસે 134 બાંગ્લાદેશી ડિટેન કર્યા। ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરી હતી। આતંકી હુમલામાં સુરક્ષા ચૂકને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું। કહ્યું સુરક્ષામાં ચૂક સરકારે સ્વીકારી છે। દેશમાં 1.80 લાખ સૈનિકોની જગ્યા ખાલી છે। પકડાયેલા ડ્રગ્સ અને પહલગામ હુમલાને સંબંધ છે। ડ્રગ્સથી કમાયેલા રૂપિયાનો આતંકવાદમાં ખર્ચ થાય છે। ત્યારે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી પર કોંગ્રેસના મનીષ દોશીએ સવાલ પણ ઉઠાવ્યા। અમદાવાદ સુરતમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઝડપાયા। રાતોરાત બાંગ્લાદેશી પકડાયા એ સરકારની નિષ્ફળતા કહેવાય।
મનીષ દોશીએ વધુમાં કહ્યું કે આટલા સમયથી બાંગ્લાદેશીઓને પનાહ કોણે આપી? ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવ્યા ત્યાં સુધી કેમ ઊંઘતા રહ્યા? કોંગ્રેસના આક્ષેપ પર ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું. કહ્યું, બંગાળમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર છે. આ લોકોના ડોક્યુમેન્ટ ક્યાં બન્યા તેની તપાસ કરો. અને કોંગ્રેસ બાંગ્લાદેશીઓનો પક્ષ લેતી હોય તેવું લાગી રહ્યું છે. પહલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહીને લઈ રાજકારણ ગરમાયું. કોંગ્રેસે કહ્યું કે ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવ્યા ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું. વળતા પ્રહારમાં ભાજપે કહ્યું કે બંગાળમાં ગઠબંધનની સરકારને લઈ કોંગ્રેસનો બાંગ્લાદેશીનો પક્ષ લઈ રહી છે. પહલગામમાં આતંકી હુમલાને લઈ જૂનાગઢ ભૂતનાથ મંદિરના મહંત અને મહેશ ગીરીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, આતંકીઓએ ધર્મ પૂછીને હત્યા કરી છે. સનાતની ચેતતા રહેજો. મહેશ ગીરીની આતંકવાદીઓને સજા આપવાની માંગ છે. પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા સરકારના આદેશ બાદ એસીપી વિશેષ શાખાના વીઆર પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, અમદાવાદથી પાકિસ્તાની નાગરિકો પરત ફરી રહ્યા છે. રોજના 10-12 વિઝા એક્ઝિટ થઈ રહ્યા છે. ભાવનગરમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા રદ કરવામાં આવી. કાશ્મીરના આતંકી હુમલાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે. 29 એપ્રિલે પરશુરામની શોભાયાત્રા નીકળવાની હતી. ભાવનગરમાં પિતા પુત્રના મોત બાદ યાત્રા રદ કરવામાં આવી છે. પહલગામ આતંકી હુમલાને લઈને અમદાવાદના નરોડામાં બજારો સજ્જડ બંધ. વેપારીઓએ બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આતંકવાદી હુમલાને મુસ્લિમ સમાજે વખોડ્યો. કપડવંજમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો. ગલી ગલી में शोर है, पाकिस्तान चोर है ना नारा लगाव्યા. ભાવનગરમાં મૃતક યતીશ પરમારની પત્ની કાજલબેને આક્રોશ વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીને અપીલ કરી કે પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો. કોઈ સ્ત્રીને આવું દુઃખ ન પડે તેવા પગલાં લો. પહલગામ આતંકી હુમલામાં 28 નાગરિકોના મોતથી લોકોમાં રોષ ભભૂક્યો. આતંકી હુમલાના વિરોધમાં કપડવંજ સજ્જડ બંધ જોવા મળ્યું. પહલગામમાં આતંકી હુમલા બાદ પાલનપુરમાં પણ રોષ ભભૂક્યો. રામલીલા મેદાનમાં આતંકીઓનું પુતળા દહન કરવામાં આવ્યું. લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા. દહેગામમાં પણ પહલગામની ઘટનાને લઈ જન આક્રોશ વ્યાપ્યો. 3000થી વધુ વેપારીઓએ સજ્જડ બંધ પાડીને પહલગામની ઘટનાને વખોડી. પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં રોષ વ્યાપ્યો. બોડેલીમાં બજાર બંધ રાખીને આતંકવાદી હુમલાનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો. સુરતમાં મુસ્લિમ સમાજે પહલગામ હુમલાનો કર્યો વિરોધ. રાંદેરમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા. આતંકવાદીના પુત્રને ફાંસી આપવામાં આવી અને હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કાશ્મીરમાં ફસાયેલા 23 લોકો વડોદરા પરત ફર્યા. સુરત અને અંકલેશ્વરના યાત્રીઓ પર પણ પરત ફર્યા. વડોદરા રેલવે સ્ટેશન પર ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા. અમરેલીના પાઠક પરિવારનો કાશ્મીરમાં બચાવ કરાયો. કિરીટભાઈ પત્ની પુત્રી તેઓની સાથે કાશ્મીર ગયા હતા. દીકરીની વાત પિતાએ માની પહલગામ જવાનું ટાળ્યું હતું. ગીર સોમનાથ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે 9 થી 10 હજાર કેસર કેરીના બોક્સની આવક. આ વર્ષે ગીર સોમનાથમાં કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ફૂડ સેમ્પલ લીધા છે. આરોગ્ય વિભાગે 916 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા. 2.35 લાખથી વધુ દંડ વસૂલી 349ને નોટિસ ફટકારવામાં આવી. 600 કિલોથી વધુ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. જામનગરમાં વાહનોની સંખ્યા વધવા છતાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થાના અભાવે ટ્રાફિક પોલીસની તિજોરી ભરવાનો કારસો જોવા મળ્યો. રસ્તા પર પાર્ક કરેલ વાહનોનું ટ્રાફિક પોલીસ ટોઈંગ કરતા લોકોમાં રોષ ભભૂક્યો.
સુલતાનપુરમાં કાર્યક્રમ થતા ભાજપ નેતા વરુણ પટેલનો રત્નાકરને પત્ર. સમગ્ર દેશ આતંકી હુમલાથી શોકમાં છે, ત્યારે સુલતાનપુરમાં કાર્યક્રમ થયો છે. સમાજ વચ્ચે વિગ્રહ થાય તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસનું વન નેશન વન ઇલેક્શન પર નિવેદન. રવિકુમાર ત્રિપાઠીએ દેશમાં વન નેશન વન ઇલેક્શન જરૂરી ગણાવ્યું. વધુમાં કહ્યું કે આ મુદ્દો રાષ્ટ્રવાદી બિન રાષ્ટ્રવાદી તત્વોની લડાઈ છે. વડોદરાની બીબીઓલ સ્કૂલમાં એફઆરસી માન્ય ફી વસૂલવાના મુદ્દે એબીવીપીનો વિરોધ કરતા એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વડોદરામાં બીબીએ ફેકલ્ટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. બીબીએની 1.5 મહિનાથી પ્રવેશ પ્રક્રિયા ન થતા ફેકલ્ટી કોઓર્ડિનેટરનું પુતળા દહન કરવામાં આવ્યું. એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ ગેરરીતિ થઈ હોવાનો આરોપ મુકાયો. પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી. ભરૂચના અંકલેશ્વરમાં ધર્માંતરણનો પર્દાફાશ કરવામાં આવ્યો. જનતાનગરમાં યોગેશભાઈના મકાનમાં છેલ્લા 4 મહિનાથી ધર્માંતરણ ચાલતું હતું. પાદરી ફિલિપ જોન અને સાથીદાર ધર્માંતરણ કરાવતા હતા. અમદાવાદમાં એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની દુકાનો સીલ કરવામાં આવી. ઇસ્કોન ગાંઠિયા, ગાત્રા ટી સ્ટોલ, કર્ણાવતી સ્નેક, રજવાડી ચા સહિતની 12 દુકાનો સીલ કરવામાં આવી છે. ધોરાજીમાં ટેકાના ભાવે તુવેર વેચાણમાં અન્યાય થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ખેડૂત આગેવાન દિનેશ વોરાએ સરકાર પર નિશાન સાધ્યું. ભાજપના મળતિયાઓની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. સુરતના કોસમાળામાં રાગીણી માતાના મંદિરમાં ચોરી થઈ. 2 ચોર મંદિરના સીસીટીવીમાં કેદ થયા છે. દાનપેટીની ચોરી કરતો ચોર કેમેરામાં કેદ થયો છે. ગીર સોમનાથમાં પાણીના કુંડમાં પાણી પીતા સિંહના દ્રશ્યો સામે આવ્યા છે. સિંહનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જામનગરમાં ઓપરેશન બાદ બાળકીનું મોત થતા ડોક્ટરની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ. બાળકીને તાવ આવતા સારવાર માટે ખસેડાઈ હતી. ઓપરેશન બાદ 11 માસની બાળકીનું મોત નીપજ્યું. વડોદરામાં ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકો પાસેથી દંડની વસૂલાત કરી. જે રિક્ષા પાસે ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તે રિક્ષા ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ વિશાલસિંહ ગુર્જરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગેરવર્તણૂકને પગલે વિશાલસિંહ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ. લીંબડી એપીએમસીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ કરાયો. નાફેડે પ્રથમ દિવસે જ ₹1130ના ભાવે 1800 મણ ચણાની ખરીદી કરી. ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન બાદ પાલનપુર કોંગ્રેસની બેઠક યોજાઈ. એઆઈસીસીના ઓબ્ઝર્વર સુખદેવ ભક્તિ અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ શરૂ. રાજ્યમાં 8 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમરેલીમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 41.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બોટાદમાં ઘૂસણખોરી મામલે પોલીસનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એસઓજી, એલસીબી, ટાઉન પોલીસ, રૂરલ પોલીસની તપાસ. 300 લોકોની પૂછપરછ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું. સુરતના બારડોલીમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો. માર્કેટમાં 2 આખલાઓ બાખડ્યા. આખલાઓએ 2 એક્ટિવાનો ખુદડો બોલાવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. જેતપુરના બાવાવાડા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું. એક વ્યક્તિ કાટમાળ નીચે દટાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કચ્છમાં ગુના આચરી કરોડોની મિલકત ધરાવતા 3 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. આરોપીએ ગુના આચરીને 1.23 કરોડની મિલકતો વસાવી હોવાનું સામે આવતા કાર્યવાહી કરાઈ. ગીર સોમનાથના કોડીનારમાં 3 બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી. નિતેશ ભાલિયા, સરજમીન ખાન પઠાણ, ક્રિશ કામળિયા વિરુદ્ધ કાર્યવાહી કરાઈ.